સર્વે ભક્તોને જય માતાજી। આજે આપણે વાત કરીશું 51 શક્તિપીઠોમાંના એક મંગલા ચંડિકા શક્તિપીઠની। આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં આવેલું છે અને આ શક્તિપીઠ આદ્યશક્તિ દેવી દુર્ગાના ચંડિકા સ્વરૂપને સમર્પિત છે। તો આવો જાણીએ આ શક્તિપીઠ વિશે વિસ્તારથી। મંગલ ચંડિકા શક્તિપીઠનું આધ્યાત્મિક મહત્વ પૌરાણિક કથાઓ સાથે ગાઢ રીતે જોડાયેલું છે। પુરાણો અનુસાર દેવી સતીના પિતા દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કર્યું, જેના પરિણામે સતીએ યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો। શોકમાં ડૂબેલા શિવજીએ સતીનું શરીર ઉપાડીને તાંડવ નૃત્ય શરૂ કર્યું। સૃષ્ટિના વિનાશની શક્યતા જોઈ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરને ખંડિત કર્યું। સતીના શરીરના ભાગો જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ। મંગલ ચંડિકા શક્તિપીઠ વિશે માન્યતા છે કે અહીં સતીના ડાબા પગનો અંગૂઠો પડ્યો હતો। દેવી અહીં મંગલ ચંડિકા રૂપે પૂજાય છે। મંગલ એટલે કે કલ્યાણ અને ચંડિકા એટલે કે શક્તિશાળી દેવી, જે ભક્તોને શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ આપે છે। આ શક્તિપીઠની આધ્યાત્મિક ઉર્જા ભક્તોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે। અહીં દેવીની પૂજા કરવાથી આંતરિક શાંતિ અને રક્ષણની અનુભૂતિ થાય છે। મંદિરનું વાતાવરણ શાંત અને દિવ્ય છે, જે ભક્તોને ધ્યાન અને ભક્તિમાં લીન કરે છે। પશ્ચિમ બંગાળની સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ મંગલ ચંડિકા શક્તિપીઠ દ્વારા થાય છે। આ મંદિરમાં બંગાળી, હિન્દી ભાષી, આદિવાસી અને અન્ય પ્રદેશોના ભક્તો એકસાથે પૂજા કરે છે, જે સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે। દુર્ગા પૂજા, નવરાત્રી અને કાલી પૂજા જેવા તહેવારો અહીં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। આ તહેવારોમાં ઢાકનો નાદ, પરંપરાગત નૃત્ય, સંગીત અને બંગાળી પરિધાનો જેવા કે સાડી, ધોતી કુર્તા સાંસ્કૃતિક વૈવિધ્યની ઝલક રજૂ કરે છે। મંદિરની આસપાસ સ્થાનિક હસ્તકલા, બંગાળી ચિત્રકલા અને રસગુલ્લા જેવા વાનગીઓ સ્થળની આકર્ષક શક્તિને વધારે છે। ઐતિહાસિક રીતે મંગલ ચંડિકા શક્તિપીઠનો ઇતિહાસ પ્રાચીન કાળ સુધી લંબાયેલો છે। પૌરાણિક ગ્રંથો અને સ્થાનિક માન્યતાઓ અનુસાર આ સ્થળ સતયુગથી શક્તિ ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે। મધ્યયુગમાં બંગાળના રાજાઓ અને જમીનદારોએ આ મંદિરનું નવીનીકરણ કરાવ્યું। બ્રિટિશ શાસનકાળમાં પણ આ સ્થળ ભક્તોનું આકર્ષણ રહ્યું હતું। 19મી અને 20મી સદીના બંગાળના સાંસ્કૃતિક અને પુનરુત્થાન સાથે આ મંદિરને વધુ પ્રસિદ્ધિ મેળવી। આ શક્તિપીઠ સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે। એક માન્યતા અનુસાર દેવી મંગલ ચંડિકા અહીં ભક્તોના આશીર્વાદ આપવા પ્રગટ થયા હતા અને તેમણે વચન આપ્યું હતું કે શ્રદ્ધાપૂર્વક પૂજા કરનારાઓની ઈચ્છાઓ પૂર્ણ થશે। બીજી દંતકથા મુજબ મહાન સંતો અને ઋષિઓએ અહીં તપસ્યા કરી, જેનાથી સ્થળની આધ્યાત્મિક શક્તિ વધી। એવું પણ માનવામાં આવે છે કે મંદિરની આસપાસના જંગલોમાં દેવીય શક્તિ ભક્તોનું રક્ષણ કરે છે। આ દંતકથાઓ આ સ્થળને રહસ્યમય અને આધ્યાત્મિક રીતે આકર્ષક બનાવે છે। મંગલ ચંડિકા મંદિરનું સ્થાપત્ય પરંપરાગત બંગાળી શૈલીનું રજૂ કરે છે। મંદિરનું બાંધકામ સાદું પણ ભવ્ય છે। મુખ્ય ગર્ભગૃહમાં દેવી મંગલ ચંડિકાની કાળા પથ્થરની મૂર્તિ છે, જે શાંત અને શક્તિશાળી ભાવ દર્શાવે છે। મંદિરની દિવાલો ઉપર પૌરાણિક કથાઓની કોતરણી, ગુંબજ આકારનું શિખર અને ઘંટડીઓની હારમાળા મંદિરની શોભામાં વધારો કરે છે। મંદિરના ખુલ્લા આંગણામાં તહેવારો અને સમારંભો દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આ શક્તિપીઠની વિશેષતાઓમાં તેનું 51 શક્તિપીઠોમાં અનન્ય સ્થાન છે। લીલાછમ જંગલો દ્વારા ઘેરાયેલું શાંત વાતાવરણ, નવરાત્રી દરમિયાન ખાસ પૂજા અને હોમ હવન તેમજ સ્થાનિક સમુદાયોની સક્રિય ભાગીદારીનો સમાવેશ થાય છે। આ બધું આ સ્થળને ધાર્મિક અને સામાજિક એકતાનું એક કેન્દ્ર બનાવે છે। મંગલા ચંડિકા શક્તિપીઠ સાથે જોડાયેલી માન્યતાઓમાં ભક્તોની અનોખી શ્રદ્ધા જગાડે છે। એવું માનવામાં આવે છે કે અહીં પૂજા કરવાથી ભક્તોને અનોરું ફળ મળે છે। તો આ હતી મંગલા ચંડિકા શક્તિપીઠ વિશેની માહિતી। ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, જ્યાં જાણીશું એક નવા શક્તિપીઠ વિશે। ત્યાં સુધી અમને રજા આપો। જય માતા।